સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કેમિકલ માફિયા વિશાલ જાડેજાને સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે, જેમાં ધ્રાંગધ્રા નજીક આવેલા કુડા રોડ પર ઓરડીમાં ગેરકાયદેસર કેમિકલ રેકેટ ચાલતું હતું અને જ્યાં પોલીસે દરોડા પાડી અને 3 લાખનું કેમિકલ જપ્ત કર્યું છે। સમગ્ર કેમિકલ ક્યાંથી લાવવામાં આવતું હતું અને કાળો કારોબાર કેટલા સમયથી ચાલતો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ધ્રાંગધ્રાની અંદર કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના વિશાલ જાડેજાને સુરેન્દ્રનગર એસઓજીની પોલીસની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। ધ્રાંગધ્રા નજીક આવેલા કુડા રોડ પર ઓરડીમાં ગેરકાયદેસર કેમિકલનું રેકેટ ચલાવવામાં આવતું હતું। પોલીસે દરોડા પાડી અને 3 લાખનું કેમિકલ જપ્ત કરી લીધું છે અને ત્યારબાદ તપાસ પણ હાથ ધરી છે, જેમાં કેમિકલ કૌભાંડનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગરની અંદર ખનીજ માફિયાઓ બાદ કેમિકલ માફિયાઓ છે તે પણ ક્યાંક બેફામ બન્યા છે, જેમાં સુરેન્દ્રનગર એસઓજીને મોટી સફળતા મળી છે। ધ્રાંગધ્રા નજીક તેમના દ્વારા ગેરકાયદેસર કેમિકલનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। ફઝલ, સુરેન્દ્રનગરમાં હવે કેમિકલ માફિયાઓ છે તેમના પર પણ એસઓજીની ટીમ છે તેમના દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે। એકની ધરપકડ અને અન્ય 3 લોકો છે તે પણ અત્યારે તેના સકંજામાં છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી ખનીજ માફિયાઓ તો બેફામ બન્યા હતા, પરંતુ હવે કેમિકલ માફિયાઓ પણ બેફામ બન્યા છે। ધ્રાંગધ્રા નજીક આવેલ કુડા રોડ ઉપર ઓરડીમાં સમગ્ર ગેરકાયદેસર કેમિકલ વેચાણનું રેકેટ ચાલી રહ્યું હતું, ત્યારે સુરેન્દ્રનગરની જે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ છે તેના દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, પરંતુ આરોપીઓ ફરાર બની ગયા હતા। તેની શોધખોળ માટે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પોલીસ સહિતની ટીમો લગાવવામાં આવી હતી, ત્યારે મોડી રાત્રે સુરેન્દ્રનગર એસઓજી પોલીસને આમાં સફળતા મળી છે। વિશાલસિંહ જાડેજા નામના જે કેમિકલ માફિયા છે તેની હાલ અટકાયત કરવામાં આવી છે। 3 લાખથી વધુનું કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં કેમિકલ ઘુસાડવામાં આવતી હોવાની શંકા છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી પણ કેમિકલનું રેકેટ ઝડપાય તેવી પણ પૂછપરછમાં જે શક્યતાઓ છે તે બહાર આવી શકે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઝડપાયેલા જે કેમિકલ માફિયા વિશાલસિંહ જાડેજા છે તેની કડક પૂછપરછ સુરેન્દ્રનગર એસઓજી પોલીસે હાથ ધરી છે અને આ સમગ્ર બાબતની આગળની તપાસ પણ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ હાથ ધરી રહી છે। જે સ્થળેથી આ કેમિકલ ઝડપાયું છે તે જ્વલનશીલ પદાર્થ હતો, ત્યાં કોઈ પણ પ્રકારના ફાયર સેફટીના સાધનો પણ ન હતા અને સમગ્ર રેકેટ છે તે ગેરકાયદેસર ચલાવવામાં આવતું હતું। છેલ્લા અનેક વર્ષોથી આ રેકેટ ચાલતું હતું, પરંતુ ત્યારબાદ હવે દરોડા પાડવામાં આવ્યા છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે અને કેમિકલ માફિયાની પૂછપરછ પણ હાલ ચાલી રહી છે। જી ફઝલ, સ્થાનિક પોલીસ છે તેની કામગીરી સામે પણ અહીં સવાલ ઉઠે છે, કારણ કે તે ઊંઘતા ઝડપાય છે અને વારંવાર એસઓજીની ટીમ છે તે ત્યાં ત્રાટકે છે અને આવા જે ગેરકાયદેસર કેમિકલ રેકેટ હોય કે પછી ખનીજ માફિયા તેમના પર દરોડા પાડતી હોય છે અને તેઓને પોતાના જે સકંજામાં પણ લેતી હોય છે। ખાસ કરીને તાજેતરમાં સુરેન્દ્રનગર એસએમસી જે વિજિલન્સની પોલીસ હતી તેમને ધ્રાંગધ્રા નજીકથી કેમિકલ 83 લાખ રૂપિયાનું ઝડપી પાડ્યું હતું। જોકે તેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએ ડીડી ચાવડા છે તેમને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ તે ઘટનાને હજી 10 દિવસ નથી થયા તે અન્ય સ્થળે પણ આવા પ્રકારનું કેમિકલ જે જ્વલનશીલ કેમિકલ ગણવામાં આવી રહ્યું છે તે મળી આવ્યું છે। કેરબા થયેલો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે, પરંતુ મોટી વાત એ છે કે ધ્રાંગધ્રા હાઈવે ઉપરનું ગામ આવેલું હોવાના કારણે ત્યાંથી પસાર થતા ટ્રકો માટે આવા કિંમતી કેમિકલોની ચોરી કરી અને સંગ્રહ કરવામાં આવતો હોય છે અને વેચાણ કરી અને આવા કેમિકલ માફિયાઓ દર મહિને કરોડો રૂપિયાની કાળી કમાણી કરતા હોય છે। સ્થાનિક પોલીસ શંકાના દાયરામાં છે, કારણ કે તેમને આ સમગ્ર બાબતની ખબર હોવા છતાં પણ કામગીરી નથી કરતા હોય તે પ્રકારની ચર્ચા પણ સેવાયેલી છે, પરંતુ હવે એસઓજી પોલીસ મેદાને આવી છે અને આવા કેમિકલ માફિયા ઉપર તવાઈ મચાવવાની કામગીરી હાથ ધરી છે અને ઝડપી પાડવામાં આવ્યું છે અને હાલ કાયદેસરની કાર્યવાહી છે પણ હાથ ધરવામાં આવી રહી છે। જી ફઝલ, જોડાવા બદલ આપનો આભાર।